નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે ગણિતનો જે ડર છે એને રમતમાં ફેરવી શકાય? આજે આપણે બસ એવી જ એક સ્ટોરી જોવાના છીએ, જ્યાં એક સાવ સાદા પણ ક્રાંતિકારી વિચારે ગણિત ભણાવવાની આખી રીત જ બદલી નાખી. આ સવાલ લગભગ દરેક વિદ્યાર્થી અને શિક્ષકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ગણિત એટલે જાણે એક મોટો પડકાર. પણ શું એનો જવાબ હંમેશા જાડી જાડી ચોપડીઓમાં જ હોય છે? તો અમરેલીની એક સ્કૂલ માટે આનો જવાબ ચોપડીમાં નહોતો, પણ એક રમતમાં હતો. હા, તમે બરાબર સાંભળ્યું. આ કહાની છે અમરેલીની ભારપરા કન્યા શાળાની. અહીંયા ગણિતને ક્લાસરૂમમાંથી સીધું રમતના મેદાનમાં લઈ જવામાં આવ્યું, અને જે પરિણામો મળ્યા ને, અદ્ભુત. ચાલો જોઈએ આખી વાત. તો કોઈપણ સોલ્યુશન પર જઈએ એ પહેલાં પ્રોબ્લેમ શું હતો એ સમજવો બહુ જરૂરી છે, બરાબર ને? ચાલો જોઈએ કે સ્કૂલને ગણિતમાં કઈ તકલીફો પડતી હતી. જુઓ, આ આંકડાઓ જ બધું કહી દે છે. ધોરણ 3 થી 5ના લગભગ 80% બાળકોનું પરિણામ 70%થી પણ ઓછું હતું. હવે સમજો, આ ખાલી નંબર્સ નથી, આ તો બાળકોના આત્મવિશ્વાસ પર સીધી અસર કરે છે. અને આ તો થઈ માર્ક્સની વાત. પણ એનાથી પણ મોટી ચિંતા એ હતી કે બાળકોમાં વિષય પ્રત્યે કોઈ રસ જ નહોતો. એકદમ નિરસતા, જિજ્ઞાસા જેવું કંઈ જ નહીં. ગણિતમાં બિલકુલ રસ નહીં. અને કોઈ કોયડો કે પઝલ આવે તો મોઢું ફેરવી લે. આ એક બહુ મોટી સમસ્યા હતી. અને બસ અહીંયા જ શિક્ષિકા દિવ્યાબેન ચોટલિયાએ એક નવો પ્રયોગ શરૂ કર્યો. એમણે કંઈક એવો કર્યું જેણે બધું બદલી નાખ્યું. એમણે ગણિતને ભણાવવાનું બંધ કરીને રમાડવાનું શરૂ કર્યું. એમનું માનવું હતું કે ગણિત ગણવાનો નહીં, પણ રમવાનો વિષય છે. બસ આ એક લાઈન, આ જ આખા પ્રયોગનો પાયો હતો. આખી વાત દૃષ્ટિકોણ બદલવાની છે. ગણિત જે એક બોજ લાગતો હતો, એને રમતનો આનંદ કેવી રીતે બનાવવો, બસ એ જ. તો આ રમત કામ કેવી રીતે કરતી હતી? સિસ્ટમ બહુ જ સિમ્પલ પણ અસરકારક હતી. જો દરરોજ એક નવી રમત એક દિવસ પહેલાં જ સ્કૂલના મેઇન બોર્ડ પર લગાવી દેવામાં આવતી. પછી બીજી રિસેસમાં બાળકો પોતપોતાનો નાસ્તો લઈને રમવા માટે લાઇનમાં ગોઠવાઈ જતા. એક સ્ટુડન્ટ્સની જ મેથ્સ ક્લબ હતી, જે આ બધું મેનેજ કરતી અને કોણ જીત્યું એનું રેકોર્ડ રાખતી. અને જે જીતે એનું નામ બોર્ડ પર આજના ગણિતના સુપરહીરો તરીકે લખાતું. વિચાર તો કરો કેટલી મજા આવતી હશે. અને સૌથી સારી વાત શું હતી ખબર છે? આ બધું કરવા માટે કોઈ મોંઘા સાધનોની જરૂર જ નહોતી પડી. રંગીન કાગળ, પૂઠા, બોટલના ઢાંકણા, દીવાસળી, રંગીન બટન, અરે પિસ્તાના ફોફા અને કેન્ડીની સ્ટીક જેવી સાવ સામાન્ય વસ્તુઓમાંથી આ રમતો બનતી. આના પરથી એક વાત તો પાકી થાય કે કોઈ નવું કામ કરવા માટે સાધનો કરતાં સારો વિચાર વધુ જરૂરી છે. તો આ બધાનો ફાયદો શું થયો? એની અસર શું થઈ? શું ખરેખર કોઈ ફેર પડ્યો? જવાબ છે હા, અને એ પણ આપણી ધારણા કરતાં ઘણો વધારે. ચાલો જોઈએ, ગુણથી લઈને કૌશલ્ય સુધી શું બદલાયું. પરિણામો આંખે ઉડીને વળગે એવા હતા. જુઓ, પહેલાં 80% બાળકો એવા હતા જેમના માર્ક 70%થી ઓછા હતા. અને આ પ્રયોગ પછી હવે 50% બાળકો 70%થી વધુ માર્ક્સ લાવવા લાગ્યા. આ કોઈ નાનો સૂનો સુધારો નહોતો. પણ સાચી જીત આ માર્ક્સમાં નહોતી. આંકડા તો એક ભાગ છે. અસલી બદલાવ તો બીજે ક્યાંક આવ્યો હતો. ખરેખર તો આ પ્રયોગનો મુખ્ય હેતુ જ આ હતો, બાળકોમાં એવા કૌશલ્યો વિકસાવવા જે જીવનભર કામ આવે. આ રમતો રમતા રમતા એમની તર્કશક્તિ વધી, કોઈ પણ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો એ શીખ્યા, ખંત અને ધીરજ કેળવાયા, એમનો આત્મવિશ્વાસ વધ્યો, એકાગ્રતા વધી, હવે એ વસ્તુઓને ધ્યાનથી જોતા શીખ્યા હતા. આ માર્ક્સ કરતાં પણ વધુ કિંમતી હતું. હવે તો સ્કૂલનો માહોલ જ ફરી ગયો હતો. જે બાળકો પહેલાં ગણિતનું નામ સાંભળીને ભાગતા હતા ને, એ જ બાળકો હવે સવારમાં એક્સાઇટમેન્ટ સાથે સ્કૂલે આવતા હતા. એમને એ જ ઉત્સાહ રહેતો કે આજે કઈ નવી રમત હશે. બોર્ડ પર પોતાનું નામ સુપરહીરો તરીકે જોવાનો જે આનંદ હતો, એ જ એમના માટે સૌથી મોટું ઇનામ હતું. તો આ આખી વાતનો સાર શું છે? એ છે રમતની શક્તિ. ક્યારેક શિક્ષણને વધુ સારું બનાવવા માટે આપણે જૂની રીતોથી થોડું અલગ વિચારવું પડે છે. આ કહાની આપણને એક સવાલ પૂછે છે. શું એવું બની શકે કે શીખવાની અસલી ચાવી વધુ પડતી મહેનતમાં નહીં, પણ વધુ રમતમાં છુપાયેલી હોય? જો રમતમાં ભણતર આટલું મજેદાર અને અસરકારક બની શકતું હોય, તો પછી એની શક્યતાઓ કેટલી બધી હોઈ શકે છે. ખરું ને? આના પર જરૂર વિચારજો.